નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપનું એપી સેન્ટર બનેલા સુરતની એક વાત કરવી છે. કમળની કુદ્રષ્ટિ પડી છે ઝાડુ ઉપર. આ ઝાડુ અત્યારે ફરી પાછું વિખાય તેવી શક્યતાઓ છે. 1, 2, 3 અને 4 આંગળીના વેઢે ગણી શકાય તેટલા 4 કોર્પોરેટર અત્યારે સુરતની જનતાએ આમ આદમી પાર્ટીના ચૂંટીને આપ્યા છે. તેમણે વોર્ડ નંબર 17માંથી આખી પેનલ જીતી છે. હવે આ આમ આદમી પાર્ટી પર ઓપરેશન કમળની શરૂઆત થવાની હોય તેવી અત્યારે સુરતની નેતા નગરીમાં ચર્ચા છે. કોણ હશે તે બે ઉમેદવારો તેની પણ આજે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. આ વાત હું કરી રહ્યો છું તેની પાછળ અમુક કારણો પણ છે અને એક પ્રમાણભૂત માહિતી પણ મળી છે જેના કારણે આ શક્યતાઓ હોય તેવું લાગી રહ્યું છે, પણ હજી સુધી આ હવામાં જ તુક્કેબંધી હોય તેવું લાગે છે. વાત કરી રહ્યો છું સુરતમાં, જેમાં વોર્ડ નંબર 17માંથી 4 કોર્પોરેટરો ચૂંટાયા હતા. તેમાંથી 2 કોર્પોરેટર એટલે કે રચના હિરપરા અને ધર્મેશ ભંડેરી, તેઓ પાછલા ટર્મમાં પણ તેમણે પાર્ટીએ ટિકિટ આપી હતી, તેઓ ચૂંટાયા હતા અને આ વખતે પણ ફરી એકવાર ચૂંટાયા છે. તો વાત કરીએ બીજા નવા 2 ઉમેદવારો છે. તેમાં છે, પહેલાનું નામ છે અસ્મિતાબેન ધોરાજીયા અને બીજા ઉમેદવાર જેમનું નામ છે પંકજભાઈ ચાવડા, જેમને આ બંને ઉમેદવારોને અત્યારે ફરી એકવાર સુરતની જનતાએ કોર્પોરેટર બનાવ્યા છે. હવે સુરતમાં કોર્પોરેશનની સત્તાવાર જ્યારે ગેઝેટ બહાર પડશે અને ત્યારબાદ મેયર ચૂંટાશે ને આખી એક બોડી બનશે અને તેમાં વિપક્ષ તરીકે જેમને સત્તાવાર રીતે તો સ્થાન નહીં મળે પણ વિપક્ષમાં પોતાનો અવાજ મૂકશે તેવા આમ આદમી પાર્ટીના 4 અને કોંગ્રેસના 1, એમ આ 5 પાંડવો છે. તેમાંથી પણ હવે ભાજપ જે છે તે પોતાનું ઓપરેશન કમળ શરૂ કરી દીધું છે અને 2 ઉમેદવારો આમ આદમી પાર્ટીના પોતાની અંદર લેવાની શરૂઆત કરી હોય તેવી અત્યારે વાતો ચાલી રહી છે. ટૂંકમાં આ 2 ઉમેદવારો કોણ છે તેના નામ આપું તે પહેલાં, કોણ નથી તેના નામ આપું તો ધર્મેશભાઈ ભંડેરી અને રચના હિરપરા, જેઓ 2021માં પણ ઓપરેશન કમળ થયું હતું ને 27માંથી 12 કોર્પોરેટર હતા જેઓ ભાજપમાં આવી ગયા હતા. તેમાં પણ તેઓ પાર્ટીની સાથે રહ્યા હતા, પાર્ટીની સાથે વફાદાર રહ્યા હતા. એટલે 2026માં જ્યારે આ વાત ચાલી રહી છે ત્યારે તેમની ઉપર શંકા નથી થઈ રહી, કારણ કે ધર્મેશ ભંડેરી પોતે સુરત આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. પણ હવે આપણે વાત કરીએ અસ્મિતાબેન ધોરાજીયા અને પંકજ ચાવડા, જેમની ઉપર ઓપરેશન કમળ થવાની હોય તેવી અત્યારે સુરતની નેતા નગરીમાં ચર્ચા ચાલી રહી છે અને તેનું કારણ છે સામાજિક વાડાબંધી. આગળ પણ જ્યારે જે 12 ઉમેદવારો હતા જેમણે આમ આદમી પાર્ટીનો સાથેનો છેડો ફાડ્યો હતો ત્યારે તેમણે પોતાના સમાજ સાથે જે છે તે પોતે ન્યાય ન કરી શકતા હોવાની વાત કરીને પોતે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. તો ફરી એકવાર આ જ સામાજિક ગઠજોડ છે તે ફરી એકવાર કામ લાગી શકે તેવી સંભાવનાઓ છે અને વોર્ડ નંબર 17ના 2 ઉમેદવારોને ભાજપમાં જોડાવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે આ લોકલ અને આ ઓપરેશન લોકલ બોડી બને, આખું જે સંગઠન બને તે પહેલાં જ કરવાની શરૂઆત કરી દીધી છે. ટૂંકમાં જો આવું થાય છે તો ભાજપ પાસે 107 ઉમેદવારો હશે અને જે 107 નહીં પણ 117 ઉમેદવારો હશે ને જે 3 વ્યક્તિઓ છે તે 2 ભાજપના, 1 આમ આદમી પાર્ટીના અને 1 કોંગ્રેસના ઉમેદવાર હશે, તેઓ વિપક્ષમાં રહેશે. ટૂંકમાં આથી માહિતી. હજી આ જે વાત છે તે ચર્ચામાં જ ચાલી રહી છે, હવાઓમાં જ ચાલી રહી છે, પણ આમ આદમી પાર્ટીના 2 નેતાઓ પર અત્યારે ભાજપની પૂરેપૂરી નજર છે. તેઓ સામાજિક આગેવાનોની પણ મદદ લઈ રહ્યા છે અને સંભવિત તેઓને જોડવાની પૂરેપૂરી ટ્રાય કરી રહ્યા છે. હવે તેઓ કેટલા સફળ થાય છે, કેટલા નથી થતા, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. 5 વર્ષનો સમય છે, શું થાય છે શું નથી થતું તે જોવું રહ્યું. આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો. ધન્યવાદ.